દહેગામના રસ્તાઓ પર ઢોળાઈ રહેલું દૂધ કોઈ સામાન્ય વિરોધ નથી. આ 15,000 પશુપાલકોના પરસેવાની કમાણી છે, જે આજે ઉત્તમ ડેરીના ચેરમેન મોહન ભરવાડની હટનો ભોગ બની છે. દહેગામ ગાંધીનગરમાં આવે છે, છતાં ખેડૂતોને પરાણે અમદાવાદની ઉત્તમ ડેરીમાં દૂધ આપવા કેમ મજબૂર કરાય છે? દૂધ ઉત્પાદકોનું કહેવું છે કે મધુર ડેરી ફેટના 855 રૂપિયા આપે છે, જ્યારે ઉત્તમ ડેરી માત્ર 810 રૂપિયા પકડાવે છે. પ્રતિ લીટર 50 થી 60 રૂપિયાનું નુકસાન અને વાર્ષિક 18 કરોડનો સીધો ફટકો ખેડૂતો શા માટે સહન કરે? દૂધ ઉત્પાદકોનું કહેવું છે કે કોર્ટમાંથી સ્ટે લાવીને મોહન ભરવાડે સાબિત કરી દીધું છે કે તેમને પશુપાલકોના હિતની કોઈ પરવાહ નથી. 3 દિવસમાં 2 લાખ લીટર જેટલું દૂધ રખડી પડ્યું છે. આક્રોશમાં આવેલી મહિલાઓ પૂતળા દહન કરે અને 300 ટ્રેક્ટરો વિધાનસભા ભળી કૂચ કરે, ત્યારે સરકાર કેમ ભેદી મૌન સેવી રહી છે? લોકોનો સીધો આરોપ છે કે ખુરશીના અહંકારમાં ચૂર ઉત્તમ ડેરીના ચેરમેનને ખેડૂતોનું 18 કરોડનું આર્થિક નુકસાન નથી દેખાતું. સત્તાના જોરે પશુપાલકોનો અવાજ દબાવવાની મોહન ભરવાડની આ હઠ હવે માત્ર એક વિવાદ નથી, પણ સહકારી ક્ષેત્રમાં તેમના જ પતનની શરૂઆત બની ચૂકી છે. આજે પશુપાલક રસ્તા ઉપર ઉતર્યો છે, શા કારણે ઉતર્યો છે? આજ તમે વિકાસની વાતો કરો છો, આજ પશુપાલકને શાસના ભાવે પણ દૂધ નહીં લેતા. આ લોકો ના છૂટકાનું અમારે આ વસ્તુ કરવું પડે. છેવટે પેલા ભાઈને અમે કીધું કે અમારું દૂધ લે, તે દૂધ લેવા તૈયાર થયો. પણ આજે તમે રાજકારણી કરીને તમે આજે અમારું દૂધ બંધ કરાયું કે ઢોળો ભૂખે મરે છે, છોકરા ભૂખે મરે છે, છતાંય અમે તમને વાત કરવા આવીએ તો તમે અમને રોકો છો. તમારે શરમ આપી જુઓ. દહેગામ તાલુકો હું ભિખારી છે? વોટ લેવો હોય તો બતાવી દો છો. આ મીડિયા, પેલો પક્ષ, આ પક્ષ, બધા પક્ષ સલાહ તમે કરો છો શું રાજકારણમાં બેસીને? તમે શરમ આપી જુઓ. દાદાને મારો ભલામણ છે કે દાદા તમે આવો અને જુઓ જનતાને. કા જનતા ભિખારી છે? આજે વાટવાવાળાને આજે ગવાની સિઝન ચાલે છે, કે ઢોળો ભૂખે મરે છે. તમારે શરમ આપી જુઓ. આજે રસ્તા ઉપર ખેડૂત ઉતરે છે, જગતનો તાત. આજે તમારા જોડે હાથ લોબા કરે, ભીખ માગે, તાણે તમારામાં ન્યાય આલવાનો આ જવા નહીં દેતા. તમારે શરમ આપી જુઓ. હા, દહેગામ તાલુકો મોહન ભરવાડે ખરીદી લીધો છે. આજ સુધી એના જીવાર્યો, અમે એને મોટો કર્યો, પાર્ટી ફંડ આલ્યો, બધું કર્યું એને. અને આજે અમારો હક આવ્યો એટલે આજે એને બધા મીડિયા બોલે, બધાને બાઉન્સરો બોલે, બધું ફિટ કરી દીધું. એને શરમ આપી જુઓ. એના જીવારે કોણે? દહેગામ તાલુકાએ જીવાર્યો, દહેગામના પશુપાલકોએ જીવાર્યો. ઘરની વીજળી સ્વયં બનાવવા આજે સે સોલારનો સંપર્ક કરો.